નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 21/4/2024 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોડ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને આજે ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 276 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 2208 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2760 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 27600 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 2,76,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ખાસ કરીને ચાંદીની બજારમાં આજે ફરી એકવાર સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો। કોઈ પણ પ્રકારની વધઘટ વગર બજાર છે તે સ્થિર રહી હતી। જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,240 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,13,920 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,42,400 રૂપિયા અને 100 ગ્રામ સોનું 14,24,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,500 રૂપિયાનો ઘટાડો થયો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 15,534 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,24,272, 10 ગ્રામ સોનું 1,55,340 અને 100 ગ્રામ સોનું આજે 15,53,400 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 4,900 રૂપિયાનો ઘટાડો થયો હતો। આજના 18 કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો મિત્રો, 1 ગ્રામ સોનું આજે ખાસ કરીને 11,652 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 93,216 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,16,620 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 11,65,200 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 3,700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને સ્થિતિ જોવા જઈએ તો આજે પણ ફરીથી ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। મુખ્યત્વે યુદ્ધની પરિસ્થિતિ છે તે રોકાવાનું નામ લઈ રહી નથી અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે આ મુદ્દા ઉપર અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે તે દિવસે ને દિવસે ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવા સંકેતો મળી રહ્યા છે। કારણ કે ઈરાને ડ્રોન દ્વારા અમેરિકાના જે જહાજો છે તેમના ઉપર હુમલો કર્યો છે અને આના કારણે અમેરિકા છે તે પણ ખૂબ ગંભીર સ્થિતિમાં મુકાયેલું જોવા મળી રહ્યું છે। બંને દેશો વચ્ચે ફરી એકવાર મંત્રણા થવાની હતી, પરંતુ ઈરાન છે તે પોતાનું ડેલિગેશન મોકલવા માટે તૈયાર નથી અને યુદ્ધ બંધ કરવા માટે એક પ્રકારે ઈરાન છે તે અત્યારે નમતું જોખવા તૈયાર નથી તેવું લાગી રહ્યું છે અને સતત તેઓ ધમકી આપી રહ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તે ત્યાં સુધી નહીં ખુલે જ્યાં સુધી તેમની તમામ શરતો સ્વીકારી લેવામાં નહીં આવે। તો ખૂબ જ સ્થિતિ બગડતી જઈ રહી છે અને જો હજી સ્થિતિ બગડશે, યુદ્ધનો માહોલ છે તે ફરીથી તંગ બનશે તો આ સંજોગોમાં બજાર છે તેમાં હજારો મોટો ઘટાડો થઈ શકે છે અને જો યુદ્ધ બંધ થાય તો આ સંજોગોમાં બજાર છે તે વધવાના શક્યતાઓ પણ રહેશે।